પાટણ તાલુકાના કરખડી ગામે 23 ડિસેમ્બરના રોજ વિશ્વ ખેડૂત દિવસની ઉજવણી એલએમબી કંપનીના CSR હેઠળ ઉત્સાહભેર કરવામાં આવી હતી. કરખડી ચોકારી તથા મજાતણ પ્રગતિશીલ ખેડૂત મંડળના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દીનુ માવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિહાર, તાલુકા પંચાયત સદસ્યો પ્રવીણ સિંધા, ગામના સરપંચ, APMCના ડિરેક્ટરો, એલએમબી કંપનીના અધિકારીઓ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ આપીને સન્માનપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરતા ખેડૂતોના પરિશ્રમ, ખેતી ક્ષેત્રના મહત્વ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં ખેડૂતની ભૂમિકાને વિશેષ રીતે વર્ણવી હતી. સાથે સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ, ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ અને ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે વિશ્વ ખેડૂત દિવસ હોય એલએમબી કંપની દ્વારા CSR ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી ખેડૂતોની આબાદી કેવી રીતે થાય એના માટેનો ખેડૂતોની જાગૃતિ માટેના કાર્યક્રમમાં બજાર સમિતિના તમામ ડિરેક્ટરશ્રીઓ, માજી ધારાસભ્ય જસપાલસિંહ તેમજ આજુબાજુ વિસ્તારના આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એલએમબી કંપની CSR ફાઉન્ડેશન ટ્રસ્ટ વિવિધ ક્ષેત્રે કે આવનારા દિવસોમાં ખેડૂતોની આબાદી કેવી રીતે વધે એના માટે વિવિધ કાર્યક્રમો ચલાવે છે. ત્યારે એ કંપનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. સાથે જ સાથે જે કુદરતી માર પડે છે, વર્ષોથી મહીસાગરના પાણી દર અમાસને પૂનમે તિથોર આડબંધ નહીં હોવાથી આ વિસ્તારના જમીનોનું ખૂબ જ મોટા પાયે ખરાબ થઈ રહી છે. ખારા પાણી આવવાનું મૂળ કારણ આ મહીસાગરનું પાણી, દરિયાનું પાણી ઠેઠ વાસદ સુધી પહોંચે. ત્યારે આડબંધ કરખડી તિથોર બદલપુરનો આડબંધ વહેલી તકે થાય એના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ ખબર છે કે 600-700 કરોડનો પ્રોજેક્ટ છે, કંઈ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ નથી. પરંતુ આ પ્રોજેક્ટ થાય એના માધ્યમથી આ વિસ્તારની ખેતી બચી જાય. તેની સાથે સાથે મોદરા, ભૂંડ, નીલગાયો આ બધાનો ખૂબ ત્રાસ. ત્યારે ખેડૂતને ખેતી કરવી એક મુશ્કેલીનું વાતાવરણ ઊભું થયેલું હોય ત્યારે એના માટે પણ સરકારે વિવિધ કાર્યક્રમ દ્વારા આ નીલગાયોનું એક અભયારણ્ય બનાવવું જોઈએ જંગલ વિસ્તારમાં. ને નીલગાયો અને આ જે ખેતરમાં નુકસાન થઈ રહ્યું છે, ભૂંડોનું પણ એટલું જ મોટા પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે કે શહેરના ભૂંડા લોકો ગામડામાં છોડી દે. અને એક બાજુથી ખેતીનું સત્યાનાશ કરી દે ત્યારે ખેડૂત આપણો છે, ખેડૂત બિચારો થઈને રહે છે. ખેડૂતોની હાલત થપ્પડ મારીને કાલ રાખવા જેવી હોય. ત્યારે કુદરત ખેડૂતોને બચાવે, હાથે હાથે સરકાર પણ ખેડૂતોના ઉત્થાન માટે, ખેડૂતો સારી ખેતી કરી શકે એના માટે વિવિધ યોજનાઓ દ્વારા આ ભૂંડોનો ત્રાસ છે, બકરોનો ત્રાસ છે, ગાયોનો છૂટી ત્રાસ છે, નીલ ગાયોનો ત્રાસ છે. તદુપરાંત કારા માથાના માણસો પણ નવરા પડે છે તો વેની લઈ જાય છે. અનેક ઉપાધિઓમાંથી ખેડૂત ઘેર આવ્યું ત્યારે સાચું એવી રીતે જીવતા હોય. એટલા માટે જ વારંવાર ખેડૂતો દેવામાં ડૂબી જતા હોય, એવા આપઘાત કરી રહ્યા છે. એવા કિસ્સાઓ આપ બધા જાણો છો. તો આપણા માધ્યમથી સરકાર સુધીને વાતો પહોંચે અને કુરિવાજો ઓછા થાય, વ્યસન ઓછા થાય, પોલીસનો અત્યાચાર ઓછો થાય, ગરીબ લોકોનું અને ખેડૂતનું હિત હચવાય એવા પ્રયત્નો ચાલે. આ દેશ ઋષિ મુનિઓનો અને ખેડૂતોનો દેશ હોય. ખેડૂતો દુઃખી ના થાય એના માટે આ જાગૃતિનો દિવસ રાખવામાં આવ્યો છે. એમાં સૌ 3 ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. એકબીજાનો વાર્તાલાપ થયો અને એકબીજાને કેવી રીતે મદદરૂપ થવાય એના માટે આ એલએમબી કંપની અને દવેભાઈ નાબાર્ડમાં બહુ ઊંચું કામ કરીને આવેલા છે. એમને પણ કે ભાઈ આ ભૂંડોથી બચવા માટે શું કરવું, વાંદરોથી બચવા ખેતી કઈ કરવી,
આવી બધી યોજનાઓ ખેડૂતોને કાયમ મળતી રહે એવી આશા રાખીને એલેમ્બિક કંપનીને થેન્ક યુ. મારું નામ પટેલ હિરેનભાઈ નરેશભાઈ છે. હું કરખડી ગામનો વતની છું અને અમારા કંપની એલેમ્બિક કંપની અમને CSRમાંથી ખેડૂતોનો મંડળ ને નોલેજ આપે છે અને સારું ઉત્પાદન થાય એવા સતત પ્રયત્નો કરે છે, જેથી હું આ ખેડૂત દિવસનું આયોજન પ્રમુખ પદે કર્યું છે અને આપણા મહાનુભાવો મહેમાનોને કિંમતી સમય ફાળવી આપણને સારું એવું આયોજન કરીને સક્સેસફુલ થયું એ બદલ હું આભાર માનું છું.